આજના વિડીયોમાં આપણે ઘઉંના લોટમાંથી નવરાત્રી માટે પૂજાની થાળી શણગારતા શીખીશું। જી હા, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો તેના માટે મેં અહીં થોડો ઘઉંનો લોટ લીધેલો છે। લોટને આપણે ચાળી લઈએ, ત્યાર પછી તેમાં થોડું કંકુ ઉમેરીશું। આ રીતે આપણે થોડું કંકુ તેમાં ઉમેરી દઈએ જેથી કે લોટનો કલર લાલ આવે, બરાબર છે। ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધી લઈશું। લોટ આપણે મીડિયમ બાંધવાનો છે, વધુ કઠણ પણ નહીં અને સાવ પોચો પણ નહીં। આ રીતે આપણે લોટને બાંધી લઈએ। તમે અહીં કંકુના બદલે ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો। ફૂડ કલર જો ન હોય તો કંકુ દરેકના ઘરમાં હોય જ છે, તો તમે કંકુ ઉમેરી અને આ રીતે લોટ બાંધી શકો છો જેથી કે લોટનો કલર લાલ રંગ બને। તો આટલા માત્રામાં આપણે અહીં લોટ બાંધી લેવાનો છે। ત્યાર પછી ફરીથી આપણે લોટ બાંધીશું। તો અહીં આપણે સાદો લોટ બાંધવાનો છે, જેમ આપણે રોટલી માટે લોટ બાંધીએ ને એ જ રીતે આપણે લોટ બાંધવાનો છે, કોઈ પણ કલર આમાં મિક્સ નથી કરવાનું। તો આ રીતે આપણે સાદો લોટ અને લાલ લોટ આ રીતે બે રીતના લોટ રેડી કરીશું। ત્યાર પછી આપણે અહીં એક કાંઠાવાળી થાળી લઈશું। ત્યાર પછી આ જે આપણે લાલ લોટ રેડી કર્યો છે તેમાંથી આટલી માત્રામાં આપણે લોટ લઈએ। જુઓ, હવે આપણે તેને વણીશું અને આપણે આ પાટલી છે તેનાથી પણ મોટા આકારમાં વણી લેવાનું છે। જુઓ, આ રીતે વણ્યા પછી હવે આપણે તેને થાળીમાં આ રીતે પાથરી દઈએ જેથી કે એક બેઝિક જે છે તે લાલ રંગનું અહીં બેકગ્રાઉન્ડ બની જાય। જુઓ, આ રીતે આપણે તેમાં પાથરી દેવાનું છે સરસ રીતે। ત્યાર પછી આપણે ફરીથી જે આપણે સાદો લોટ બાંધ્યો છે રોટલી માટેનો તે લઈશું। જુઓ, આ રીતના આટલા પ્રમાણમાં લોટ લઈએ અને ફરીથી તેને પણ આપણે આ રીતે વણી લઈએ। તો તેને પણ કંઈક આ રીતે આપણે વણી લેવાનું છે। ત્યાર પછી તમે સ્કેલની મદદથી આ રીતે આપણે આકાર આપી દઈએ। જો આ રીતે કટ કરી શકો છો। તો અહીં પહેલાં મેં માર્કરનો ઉપયોગ કર્યો છે, માર્કરથી આ રીતે ડ્રો કરી લઈએ। ત્યાર પછી આપણે ચાકુથી આ રીતે તેને કટ કરી લઈએ। જો એ સિવાયનો બાજુમાં જે લોટ છે તે આ રીતે આપણે લઈ લઈએ। ત્યાર પછી આ જે છે તેને આપણે આ લાલ કલરનું જે બેઝ બનાવ્યું છે તેના પર આ રીતે ચોંટાડી દઈએ। આ રીતે રાખી દેવાનું છે। હવે ફરીથી આપણે આ રીતે સાદો લોટ લઈશું અને તેમાંથી જો આટલા માત્રામાં જ આપણે લોટ લેવાનો છે। હવે આપણે તેમાંથી માતાજીનો શેપ બનાવીશું, એટલે કે પહેલાં આપણે નેણનો આકાર બનાવીશું। આ રીતે નેણ બનાવીએ તો કંઈક આ રીતે આપણે લોટને શેપ આપતા જઈએ।
પછી અહીં આપણે પીળા રંગનો લોટ બાંધવાનો છે. તેમાં તમે હળદર ઉમેરી અને આ રીતે પીળો રંગ બનાવી શકો છો અથવા તો ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો.
મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ।